બિંગોઝ ડે આઉટ. વીકેન્ડ આવી ગયું હતું, પણ ગટ્ટુ અને ચિંકી માટે આ વીકેન્ડ કંઈક વધારે જ સ્લો હતું. બિંગો પણ બોર થઈને ગટ્ટુ ચિંકી તરફ એ આશાથી જોતો હતો કે કંઈક ફન એક્ટિવિટી થઈ જાય. ગટ્ટુ ટીવીનું રિમોટ સોફા પર મૂકતા કહે છે કે યાર ચિંકી, દરેક વીકેન્ડ સેમ જ થતો જાય છે. ટીવી, કાર્ટૂન અને ઘણી બધી બોરિયત. હા, મારે કંઈક આઉટડોર કરવું છે. ફ્રેશ એર, થોડું એડવેન્ચર. કેમ બિંગો? બિંગો ઊભો થઈ જમ્પ કરવા લાગે છે, જાણે કહેતો હોય કે ચલો ઊભા થાઓ ને બહાર જઈએ. એવામાં પપ્પા આવી જાય છે. એડવેન્ચર જોઈએ તો ટ્રેકિંગનો આઈડિયા કેવો રહેશે? સિરિયસલી પપ્પા, આઈડિયા તો એકદમ મસ્ત છે. હા, વીકેન્ડ છે, વેધર પણ બહુ સરસ છે. પરફેક્ટ પ્લાન. એવામાં મમ્મી પણ કિચનમાંથી પપ્પા માટે ચાલ આવે છે. અરે વાહ, ટ્રેકિંગનો પ્લાન બની રહ્યો છે. હા મમ્મી, બહુ મજા આવશે. પપ્પા, શું હું ટ્રેકમાં મોન્ટી, બબલુ અને પિંકીને પણ બોલાવું? અરે ટીમ જેટલી મોટી મજા એટલી વધારે. બોલાયેલો બધાને. અને બિંગો? શું આપણે બિંગોને પણ સાથે લઈ જઈ શકીએ? પોતાનું નામ સાંભળી બિંગો અચાનક ચિંકી અને પપ્પા તરફ જોવા લાગ્યો, જાણે કે તે તેમની બધી વાતો સમજતો હોય. ચોક્કસ લઈ જઈ શકીએ. આ વખતે આ માત્ર ફેમિલી આઉટિંગ નહીં, બિંગોનો ડે આઉટ હશે. એડવેન્ચર ખાલી પહાડો પર નથી હોતું. તેની શરૂઆત થાય છે પેકિંગથી. ઓકે, બાયનોક્યુલર્સ, ટૂલ્સ, સ્નેક્સ, પાવર બેંક, કેપ્સ. આ બાયનોક્યુલર જરૂરી છે. શું ખબર કે પહાડોમાં કોઈ રેર પક્ષી જ જોવાઈ જાય? શૂઝ પ્રોપર રાખજો, સારી ગ્રીપ વાળા. અને જોતામાં ટ્રેકની બધી પ્રિપેરેશન્સ થઈ ગઈ. બીજા દિવસે બધા ટ્રેકિંગ માટે શહેરની બહાર એક ઊંચા પહાડ પર જાય છે. બાળકો, બધા લાઈનમાં ચાલજો અને એકલા ક્યાંય ન જતા હો. યસ કેપ્ટન. આખી ટીમ લાઈનમાં ધીરે ધીરે પહાડ પર ચઢવા લાગી. પહાડીમાંથી પસાર થતો સાંકડો રસ્તો અને આજુબાજુ ફેલાયેલી હરિયાળી. અચાનક બિંગો એક ઉડતા પતંગિયા પાછળ ઝડપથી દોડવા લાગ્યો. અરે બિંગો, રોકાઈ જા. આ ટ્રેક છે, કોઈ રેસ નથી. એવું લાગે છે કે આખા ગ્રુપમાં સૌથી વધુ ઉત્સાહ બિંગોમાં છે. પણ એવું લાગતું હતું કે બિંગોના સાથે રહેવાથી મોન્ટી ખુશ ન હતો. બિંગોના આવવાથી આખા ગ્રુપનું ધ્યાન આમ તેમ ભટકાય છે. એ વાત નથી મોન્ટી, બિંગોના આવવાથી તો આપણી ખુશીઓ અને ઘણી વધી જાય છે. ધીરે બેટા, સંભાળીને. થેન્ક યુ આંટી, હું ધ્યાનમાં રાખીશ. મેં તો આના કરતા પણ સારી ગ્રીપવાળા શૂઝ પહેર્યા છે. એનાથી મારી સ્પીડ બિંગો જેવી થઈ જાય છે. લાગે છે કે બિંગો કહે છે ફોલો મી. થોડાક આગળ જઈને બધા છાંયડામાં આરામ કરવા બેસે છે. ગટ્ટુએ તેના બેકપેકમાંથી એક સેન્ડવિચ કાઢ્યું અને બોલ્યો કે બ્રેક ટાઈમ. કોને કોને ભૂખ લાગી છે? હું અને બિંગો પણ. બધા પોતાના બેકપેકમાંથી સ્નેક્સ લઈને ખાવા લાગે છે. પણ મોન્ટીને તેના બેગમાંથી સ્નેક્સ મળ્યા જ નહીં. લાગે છે મારું સ્નેક્સ બોક્સ ઘરે જ રહી ગયું. કઈ વાંધો નહીં બેટા, તું આ સેન્ડવિચ ખા. મમ્મીએ તેના લંચ બોક્સમાંથી સેન્ડવિચ કાઢીને મોન્ટીને આપી. થેન્ક યુ આંટી. બ્રેક પછી ફરી બધા આગળ ચાલવા લાગ્યા. બિસ્કિટ ખાઈને બિંગો વધારે ફૂર્તીથી આગળ ભાગવા લાગ્યો. પણ મોન્ટીનું પેટ તે સેન્ડવિચથી ભરાયું નહીં. તેને વધારે ભૂખ લાગી હતી. અરે યાર, અહીંયા કોઈ પિઝા આઉટલેટ મળશે કે? કેમ નહીં, આગળ મસ્ત 5 સ્ટાર હોટેલ છે, એક્સક્લુઝિવ તારા માટે. ગટ્ટુની વાત સાંભળી બધા બાળકો હસવા લાગ્યા. પણ કદાચ મોન્ટીનું નસીબ સારું હતું, કેમ કે થોડાક આગળ જઈને જ ઘટાદાર વૃક્ષોની નીચે એક નાની મેગીની સ્ટોલ દેખાય છે. આ તો કમાલ થઈ ગઈ. આ વગડામાં મેગીની સ્ટોલ. મારી મેગીની સ્ટોલ આ રૂટ પર બહુ ફેમસ છે ભાઈ. એક પ્લેટ તો ખાઓ. મોન્ટીએ ફટાફટ મેગીની 2 પ્લેટ ખતમ કરી નાખી અને પછી જ તેણે આરામનો શ્વાસ લીધો. મેગી સ્ટોલની પાસે જ બીજા ટ્રેકર્સ હતા, જે બિંગોને જોઈને ઘણા ખુશ થઈ જાય છે અને તેની સાથે રમવાનો પ્રયત્ન કરે છે.
હી ઇઝ સો ક્યુટ. આ અમારો બિંગો છે. આ તો ઘણું શાર્પ અને ફ્રેન્ડલી પણ છે. ચલો આની જોડે સેલ્ફી લઈએ તો. થોડા જ સમયમાં તો બિંગોએ બધાનું દિલ જીતી લીધું. થોડા સમયના બ્રેક પછી બધા ફરીથી ટ્રેક કરતા કરતા પહાડની ટોચ તરફ નીકળી પડ્યા. થોડા ચઢાણ પછી સામે હતું અદ્ભુત દ્રશ્ય. નીચે ખીણ, ઉપર આકાશમાં ઉડતા વાદળો અને વચ્ચે ફક્ત શાંતિ. વાવ, કેટલો અમેઝિંગ વ્યૂ છે. હું તો બાયનોક્યુલરથી નીચે ખીણમાં બહુ દૂર સુધી જોઈ રહ્યો છું. અરે ગટ્ટુ, મારે પણ બાયનોક્યુલરમાંથી જોવું છે. આ ટ્રેકિંગ તો ખરેખર મજેદાર નીકળી. બાળકોની ખુશી જોઈ મમ્મી પપ્પા પણ ઘણા ખુશ થાય છે. આ સોલો પિક એકદમ પરફેક્ટ હોવી જોઈએ. અરે બિંગો, સાઈડમાં જા. બિંગો તો પૂરો ફોટો બોમ્બ છે. બિંગોની ફોટો બોમ્બિંગથી જ્યાં મોન્ટીનો મૂડ ઓફ થઈ રહ્યો હતો, ત્યાં બીજા બાળકો તેની હરકતોને એન્જોય કરતા હતા. અને બિંગો પોતે સૌથી વધારે એન્જોય કરતો હતો. પહાડની ટોચ પર થોડી ક્ષણો વિતાવ્યા પછી પપ્પા કહે છે કે ચલો બાળકો, પાછા જઈએ છે. સનસેટ પહેલા આપણે નીચે બેઝ સુધી પહોંચવાનું છે. હા બાળકો, ચાલો હવે પાછા. પપ્પાની વાત સાંભળી બધા પાછા આવવા નીકળે છે. નીચે ઉતરતા તેઓ ખોટે રસ્તે ચડી ગયા. તેઓ રસ્તો ભટકી ગયા. આવતી વખતે આ જગ્યા જોઈ હતી આપણે? એવું લાગતું તો નથી. અરે લાગે છે આપણે કોઈ ખોટે રસ્તે ચડી ગયા છે. બધાના ચહેરા પર ગભરામણ સાફ દેખાતી હતી. પણ બિંગોએ કંઈક જાણે મહેસૂસ કર્યું અને પૂરા કોન્ફિડન્સ સાથે આગળ વધવા લાગ્યો. લાગે છે બિંગો કહે છે મારી પાછળ આવો. અમુક વાતમાં ડોગના ઇન્સ્ટિંક્ટ હ્યુમન કરતા વધારે સ્ટ્રોંગ હોય છે. ચાલો આપણે બિંગોની પાછળ પાછળ જ ચાલીએ. આખું ગ્રુપ હવે બિંગોની પાછળ પાછળ ચાલવા લાગ્યું. થોડી વાર ચાલ્યા પછી ઘટાદાર વૃક્ષોની નીચે તેમને પેલી મેગીની સ્ટોલ જોવા મળી. સ્ટોલની આજુબાજુ ઘણા ટ્રેકર્સના ગ્રુપ્સ હતા. તે બધા નીચે જ જઈ રહ્યા હતા. આ જોઈને બધાને શાંતિ થઈ. આ તો પેલી જ મેગી સ્ટોલ છે. હા, અહીંયાથી તો આપણને નીચેનો રસ્તો ખબર છે. મોન્ટીને પણ પસ્તાવો થવા લાગ્યો કે આખો દિવસ બિંગો સાથે તેણે સારું વર્તન ન કર્યું. સોરી બિંગો, તું તો અમારા બધા કરતા સ્માર્ટ નીકળ્યો. ગટ્ટુ ચિંકીના ગ્રુપે બીજા ટ્રેકર્સના ગ્રુપને ફોલો કર્યું અને તે બધા નીચે જ જઈ રહ્યા હતા. સાંજ સુધીમાં તો બધા પોતપોતાના ઘરે આવી ગયા. તેમના શરીર ભલે થાકેલા હતા, પણ મન એકદમ ચીયરફુલ હતા. આજનો દિવસ ખરેખર કમાલનો હતો. કેમ કે આજે બિંગોસ ડે આઉટ હતો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.